જો તમે તમારા બોન, જોઇન્ટ્સ અને મસલની હેલ્થ લાંબી ઉંમર સુધી સારી રાખવા માંગો છો તો એના માટે આ 3 વસ્તુ સૌથી મહત્વની છે. ફર્સ્ટ ઇઝ એડિક્વેટ કેલ્શિયમ એન્ડ વિટામિન D3 ઇન્ટેક, સેકન્ડ ઇઝ એડિક્વેટ પ્રોટીન ઇન્ટેક એન્ડ થર્ડ ઇઝ રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી. કેલ્શિયમ અને વિટામિન D3 માટે તમારે દૂધ અને દૂધની પ્રોડક્ટ્સનો યુઝ કરવો જોઈએ, જેમાં કેલ્શિયમ વિટામિન D3 સારી અમાઉન્ટમાં હોય છે. સનલાઇટ, સન એક્સપોઝર બી વિટામિન D3 માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એડિક્વેટ પ્રોટીન ઇન્ટેક પણ એટલું જ જરૂરી છે. અપ્રોક્સિમેટલી 80% ઇન્ડિયન્સના ડાયટમાં પ્રોટીન જેટલું એમને જરૂરિયાત છે એટલું પૂરું થઈ નથી રહેતું હતું. રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી ઇઝ ઓલ્સો દેટ મચ ઇમ્પોર્ટન્ટ, બિકોઝ તમે ફિઝિકલ એક્ટિવિટી કરીને બોન્સ અને મસલ ઉપર સ્ટ્રેન આપશો તો જ તમારી બોડી એને મેન્ટેન કરવા માટે મહેનત કરશે. ઇફ યુ ડુ નોટ વર્ક, ધ બોડી વિલ જસ્ટ વોશ ઓફ ઓલ ધ કેલ્શિયમ એન્ડ મિનરલ્સ એન્ડ મસલ્સ ફ્રોમ યોર બોડી. જો તમે આ 3 વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમને ઓસ્ટિયોપોરોસિસ એટલે કે વીક બોન્સના લગતા કોઈ દુખાવા કે કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય. ઓસ્ટિયોપોરોસિસ રિલેટેડ ફ્રેક્ચર્સના રિસ્ક ઘટી જશે અને એના રિગાર્ડિંગ તમારે ડૉક્ટરને બતાવવાની કોઈ દિવસ જરૂર નહીં પડે. સો સ્ટે હેલ્ધી. થેન્ક યુ. આઈ એમ Dr. Samarth Patel, MS Orthopedic. For any orthopedic related query, visit me at Shaleen Multi Speciality Hospital, Science City.